એસવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે જોઈએ શ્રી વિશ્વકર્મા પ્રભુના આશીર્વાદ અને પરંપરાની આ એક સળંગ વાર્તા છે। સોમનાથ નગરના એક નાના અને વ્યવસ્થિત મકાનમાં મગન કાકાનો પરિવાર રહેતો હતો। મગન કાકા એટલે વર્ષો જૂના અનુભવી સુથાર, જેમના હાથમાં લાકડું આવે એટલે તેમાંથી સાક્ષાત કળા કંડારાઈ જતી। તેમનો દીકરો આકાશ હમણાં જ મોટા શહેરમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કરીને ઘરે આવ્યો હતો। એક સવારે આકાશે જોયું કે પિતાજીએ સવારથી પોતાની કાર્યશાળા ખોલી નહોતી અને શાંતિથી નાહી ધોઈને પૂજાની તૈયારી કરી રહ્યા હતા। આકાશને નવાઈ લાગી, કારણ કે અત્યારે હોટલના ફર્નિચરનું મોટું કામ ચાલતું હતું અને સમય ઘણો ઓછો હતો। તેણે પિતાને પૂછ્યું કે બાપુજી, આજે તો કામ ઘણું છે, તો આજે આરામ કેમ? ત્યારે મગન કાકાએ અત્યંત સૌમ્યતાથી જવાબ આપ્યો કે બેટા, આજે અમાસ છે અને આપણા વિશ્વકર્મા સમાજ માટે આ દિવસ થમું અને ભક્તિનો દિવસ છે। આકાશને પહેલાં તો આ વાત થોડી જૂની પુરાણી લાગી। તેને થયું કે કામ રોકવાથી તો નુકસાન થાય, પણ મગન કાકા તેને કાર્યશાળાની અંદર લઈ ગયા। ત્યાં તેમણે જોયું કે પિતાએ રંધો, કરવત, હથોડી અને માપપટ્ટી જેવા તમામ ઓજારોને એક પાટલા પર વ્યવસ્થિત ગોઠવીને રાખ્યા હતા। મગન કાકાએ દીવો પ્રગટાવતા સમજાવ્યું કે બેટા, આ માત્ર લોખંડ કે લાકડું નથી, પણ ભગવાન વિશ્વકર્માના આશીર્વાદ છે, જે ઓજારો આખો મહિનો આપણું ઘર ચલાવે છે અને આપણી કળાને આકાર આપે છે। શું મહિનામાં એક દિવસ તેમને માન આપવાનો આપણો હક નથી? આ રજાએ માત્ર કામ બંધ રાખવાની વાત નથી, પણ જે સાધનો દ્વારા આપણે રોજીરોટી કમાઈએ છીએ તેના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની એક રીત છે। તેમણે આગળ સમજાવ્યું કે આ વિરામ આપણને અને આપણા મશીનોને નવી ઊર્જા આપે છે। અમાસના દિવસે ઓજારોની સાફ સફાઈ થાય છે, મશીનોમાં તેલ પૂરાય છે અને તેમની યોગ્ય ચકાસણી થાય છે, જેથી આવતા મહિનામાં કામ કરતી વખતે કોઈ ખામી ન સર્જાય। બપોરે મગન કાકા આકાશને જ્ઞાતિની વાડીએ લઈ ગયા, જ્યાં સમાજના બીજા લુહાર, ગજ્જર અને કંસારા ભાઈઓ પણ ભેગા થયા હતા। કોઈના હાથમાં હથોડી કે ઓજાર નહોતું, પણ સૌના મોઢા પર સ્મિત હતું। એકબીજાના ખબર અંતર પૂછાતા હતા અને સામાજિક એકતાના દર્શન થતા હતા। આકાશે જોયું કે જો આ અમાસની રજા ન હોત તો આખો સમાજ ક્યારે આ રીતે એક તાંતણે બંધાયો ન હોત। સાંજ સુધીમાં આકાશની સમજ બદલાઈ ગઈ હતી। તેને સમજાયું કે વિશ્વકર્મા સમાજ માટે અમાસ એ માત્ર રજા નથી, પણ પોતાની જડ અને સંસ્કારો સાથે જોડાયેલા રહેવાનો એક પવિત્ર અવસર છે। તે સમજી ગયો કે પ્રગતિ માટે માત્ર મશીનોની ગતિ જરૂરી નથી, પણ ક્યારેક થોભીને ઈશ્વર અને સાધનો પ્રત્યે આદર વ્યક્ત કરવો પણ એટલો જ અનિવાર્ય છે। આકાશે પણ પિતાની સાથે મળીને ભગવાન વિશ્વકર્માની આરતી ઉતારી અને આ ભવ્ય પરંપરાને ગૌરવ સાથે આગળ ધપાવવાનો સંકલ્પ કર્યો।